ને નુકસાન છો, છબરીને લફો છો. તુલસીદાસ રામાયણમાં લખ્યું છે, આ ખુલાસો કર્યો છે. પ્રભુ આ રંગ બધાને ચડે હો, ચડવાનો વાંધો દેહયન ચડ્યો ને કઈ લાકડીઓ ટાળું છોડતા નથી. પેશોમાં અને ઈચ્છાના ભક્તો છે એ તો હો ગોગા અને આ જો છે ઠક્કર વીરપુર હલાયો જલારામ વીરબાઈને આલી દીધા. શું વાત છે કોઈ ચકાશ? પોણિયાનો દીકરો ઉંદરડું મારી કે ખડી મારી કે હું હમણાં ગયો તો લેગધરી માળ દાડા ફર્યો છું. બધે તીરથ કહીને આવ્યો. તીરથ કરાય હો, ફરાય જોવરાય નથી કે જોયા પણ જોવા મનાયા. જાતા મંદિરમાં પણ શું જોયું? ઝાડ જોયા, ફાળ જોયા, હા રોધું જોઈ, જમવાનું જોયું કે જબર હતું, આરામ હતા ગધેડો ઈ જોયું. પણ તે મંદિરમાં શું જોયું? હા આ હતા આ સંતો ઓછી ભજન કરી ગયા છે. મથુરમ જન્મા ગોકુળમાં મોટા થયા. ટ્રેન દ્વારકા વસાઈને વેરાવળો ઓમ કરીને ઉજાતા. ટ્રેન પદમ ભારથી મારીને પ્રાણ કાઢી નાખ્યા પોતે કૃષ્ણ. શું કામ? કર્મ કર્યું હતું. કેવું? વાલીન માર્યો તો. કર્મ કોઈની નહીં છોડે. તમે ગમે ને જો અમે ભજન ગઈ ભીખ માગણ બૂસ મારી ગાડીઓ લઈને ફરે એ તો જુઓ તમે. હું સાયકલ લઈને ઓછી ચડું છું. અમારે સજીજી છે કે આપણા વંડા હમા કરીને આમથી જ જોતો આ એ બેઠા પૂછો સંજીજી તો ઓમ રંગીન ચાલુ કરીને દીકરી ઇન્ટરેસ્ટ ઘરે આવે એટલે અમારા બૂસ મારે છે. મને કે આટલા આલો ખાલી ચાકી હમી કરીને કે 100 રૂપિયા આલો અને અહીંયાને કોઈ ભેળું જ થાય કે. એટલે મારા બાપ કહેવાનો મારું મિનિંગ એ છે. શું નામ હતું? હા પેલો આપણે થોડો ખુલાસો કરો પડો. હા જબાબેન જુઓ નુકસાન શું છે કહું છે.